સયાજીગંજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય કેયુર રોકડિયાએ જાહેરમાં અધિકારીનો ઉધડો લઈ લીધો। બિલ્ડિંગ પ્રોજેક્ટના અધિકારી અનુપ પ્રજાપતિને જાહેરમાં સવાલ કર્યા। તેમણે કહ્યું કે નવી બિલ્ડિંગમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ છે કે નહીં। અધિકારીએ ઇનકાર કરતા ધારાસભ્યએ જાહેરમાં નિયમ સમજાવી અધિકારીનો ઉધડો લઈ લીધો। આ ઉપરાંત બિલ્ડિંગમાં પાર્કિંગ અલગથી આપવા પણ ભાર મૂક્યો। જીડીસીઆરના નિયમ પ્રમાણે રેઇન वॉटर हार्वेस्टिंग सिस्टम होवी જોઈએ તો કેમ નથી નાખી તેવો સવાલ તેમણે કર્યો। 2 કરોડના ખર્ચે વોર્ડ 1 ની નવી ઓફિસ બની છે। રેઇન વોટર હાર્વેસ્ટિંગ જીડીસીઆના નિયમમાં છે કે નહીં છે તો તે મૂક્યું છે કેમ નતું લીધું કેમ નથી લીધું પણ જૂનું ટેન્ડર હોય કે ના હોય જીડીસીઆરના પાર્કિંગ માટે થોડું સીડ મળે અને પાર્કિંગ માટે પણ એક સીડ ના હા બનાવો એ બનાવી દો। સુરતી લાલાઓ ઝોલાછાપ તબીબોથી બચીને રહેજો। નકલી તબીબોની હાટડીઓનો પર્દાફાશ। સુરતના વિવિધ વિસ્તારમાં બે રોકટોક ધમધમી રહ્યા છે। ઝોલાછાપ તબીબોની હાટડીઓ। એસઓજીએ શ્રમિક વિસ્તારમાંથી 16થી વધુ બોગસ તબીબોને પકડ્યા હતા। જોકે કાર્યવાહીના થોડા દિવસમાં ફરી આ ક્લિનિક ધમધમતા થઈ ગયા છે। પાંડેસરા, બામરોલી સહિતના વિસ્તારોમાં દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતીએ બની બેઠેલા નકલી મુન્નાભાઈને રિયાલિટી ચેક કરતા ચોંકાવનારી હકીકત સામે આવી। બીએચએમએસની ડિગ્રી ધરાવતા 500થી વધુ હોમિયોપેથિક તબીબો પોતાના ક્લિનિક ખોલીને બેઠા છે અને એલોપેથી ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા છે। હોમિયોપેથિક તબીબોને ઇન્જેક્શન લગાવવાની કે બાટલા ચડાવવાની મંજૂરી નથી હોતી। તેમ છતાં નાના નાના દવાખાના ખોલી એલોપેથી તબીબની જેમ દર્દીઓને સારવાર આપી રહ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતી આવા ક્લિનિકમાં પડતાલ કરવા પહોંચ્યું ત્યારે બની બેઠેલા તબીબ લાજવાના બદલે ગાજ્યા। ડિગ્રી વગર જ એલોપેથીની પ્રેક્ટિસ કરતા દેખાયા। અમારા સંવાદદાતાએ ગેરકાયદે પ્રેક્ટિસને લઈને સવાલ કર્યો તો તેનો ગુનો સ્વીકારી લીધો। જોકે તેમની દલીલ સાંભળશો તો માથું પકડી લેશો। દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા કેટલાક તબીબો તો પોતાના દવાખાના બંધ કરીને રફુ ચક્કર થઈ ગયા। જોકે તેની ક્લિનિકમાં એલોપેથી દવાઓનો જથ્થો પણ મળી આવ્યો। કચ્છ જિલ્લામાં શિક્ષણ ખાડે ગયું। શાળા છે, વિદ્યાર્થીઓ છે, પણ શિક્ષક નથી અને શાળાને લાગેલા છે તાળા। શાળા છે, વિદ્યાર્થીઓ છે, પણ શિક્ષક નથી અને શાળાને લાગેલા છે તાળા। આ દુર્દશા છે કચ્છના એક ગામની। બાળકોને ભણવું છે પરંતુ તેઓ શિક્ષકની રાહમાં છે। વાત છે ભુજ તાલુકાના પાયરગા ગામની। આ ગામના લોકોએ વારંવાર રજૂઆત કરી છતાં અહીં શિક્ષકો નથી મુકાતા, જેના કારણે લાંબા સમયથી શાળા બંધ હાલતમાં છે અને બાળકો ભણ્યા વગર ટળવળી રહ્યા છે। પાયરકા ગામે બાળકોમાં ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા। બાળકો શાળાએ મારેલા તાળાની ચાવી લઈ શિક્ષકની રાહ જોઈ રહ્યા છે। શાળા લાંબા સમયથી બંધ હોવાથી સ્થાનિકોએ અનેક રજૂઆતો કરી પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક મુકાતા નથી। સ્થાનિક કહી રહ્યા છે કે શાળા કોરોના કાળથી બંધ છે। તો આ ગામથી 10 કિલોમીટરના અંતરે આવેલા પીરવાડી ગામ, જ્યાં પાયરકાથી વિપરીત પરિસ્થિતિ જોવા મળી। અહીં ઓન રેકોર્ડ માત્ર 6 વિદ્યાર્થીઓ છે અને 2 શિક્ષકો નિયમિત શાળાએ ભણાવે છે, જેથી સમજી શકાય કે પાયરકા ગામે 16થી 18 બાળકો છે અને એક પણ શિક્ષક નથી આવતા, જેથી શાળા બંધ છે અને પીરવાડીમાં 6 વિદ્યાર્થીઓને 2 શિક્ષકો દ્વારા ભણાવાય છે। તો આ તરફ શિક્ષણ વિભાગ અલગ જ રટણ કરી રહ્યું છે। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે પાયરકામાં પેટા વર્ગમાં ચાલે છે। તેઓ તો ત્યાં સુધી કહ્યું કે પાયરકાની શાળા રેગ્યુલર શાળા નથી। સમજણ જીવનમાંથી જાય તો જોવા જેવી થઈ જાય। આવું જ કંઈક થયું છે ખેડાના ચાનોર ગામની શાળામાં। સમયનો સદુપયોગ કરવાનું જ્ઞાન પીરસતા ગુરુઓ ચૂકી ગયા સમયનું ભાન કરાવતા શિક્ષકો ભૂલી ગયા ભાન। શાળાએ શિક્ષકો સમયસર પહોંચ્યા જ નહીં, જેથી ખેડાના ચાનોર ગામના વિદ્યાર્થીઓને શાળાની બહાર ગુરુજીની રાહ જોવી પડી। શાળા ખુલે તે માટે રાહ જોવી પડી। શાળાનો સમય સવારનો હતો। શાળા ખુલવાનો સમય એટલે કે સવારના 7:15 થઈ ગયા હોવા છતાં એક પણ શિક્ષક મહાશય દેખાયા નહીં। બીજી તરફ શાળાના ટાઈમે બાળકો આવી પહોંચ્યા પરંતુ શાળામાં મારેલા હતા તાળા, કારણ કે શિક્ષકો સમયસર આવ્યા નહોતા અને વિદ્યાર્થીઓને રાહ જોવાની વારો આવ્યો। આમ તો શિક્ષકોનો આવવાનો સમય સવારે 7:15નો છે, છતાં પણ બાળકો 7:30 સુધી આવતા હોય છે, પરંતુ 7:45 થયા તેમ છતાં સરકારી પૈસે તાગડધન ના કરતા સરકારી જમાઈઓ ન તો આચાર્ય ફરક્યા કે ન કોઈ શિક્ષક। શાળામાં સમયસર શિક્ષકો ન આવતા હોવા અંગે અમે સ્થાનિકોને પૂછ્યું તો તેઓએ ચોમાસાનું બહાનું કાઢ્યું, પરંતુ અહીં સવાલ એ થાય કે શિક્ષકોને ચોમાસું નડ્યું પરંતુ વિદ્યાર્થીઓ કેમ સમયસર આવી પહોંચ્યા। તો આ સમગ્ર બહાનાબાજી વચ્ચે આખરે 7:51 એક શિક્ષિકા આવ્યા અને શાળાના તાળા ખુલ્યા। લગભગ 1 કલાકની રાહ જોયા બાદ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ મળ્યો। તો આ સમગ્ર મામલે અમારી ટીમ પહોંચી આચાર્ય પાસે। શાળાએ મોડા આવવાના આચાર્યએ આપેલા તુક્કા પણ હાસ્યાસ્પદ હતા। પાવાગઢના વિદ્યાર્થીઓ ગંદકીના કારણે નથી જઈ શકતા સ્કૂલે।
બાળકોને ભણવું છે તો ક્યાંક શિક્ષકો નથી, ક્યાંક શાળા નથી, ક્યાંક શાળા અને શિક્ષકો બંને છે તો ભૂલકાઓ નથી. પરંતુ પાવાગઢમાં શાળા છે, શિક્ષકો પણ છે, ભણવા જવા માટે બાળકો ઉત્સાહિત પણ છે, પણ શાળાએ જવા માટેનો માર્ગ જ બિસ્માર છે. ગુજરાત રાજ્યની સૌથી ઊંચાઈ ઉપર આવેલી પાવાગઢ છાસિયા તળાવ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને કાદવ કીચડવાળા રસ્તાને લઈ ભારે અગવડતા ભોગવવી પડે છે. પાવાગઢ ડુંગર ઉપર વસવાટ કરતા પરિવારના અંદાજિત 45 વિદ્યાર્થીઓ અહીં ધોરણ 1 થી 5 માં અભ્યાસ કરી રહ્યા છે. અહીં આવેલા કાચા માર્ગ ઉપર હાલ ચાલતી કામગીરીને લઈને ટ્રેક્ટરની અવરજવર અને નજીકમાં નાખવામાં આવતા કચરાને લઈ હાલત બદતર બની ગઈ છે, જેથી વિદ્યાર્થીઓ શાળામાં આવવાનું પણ ટાળી રહ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓ અવાવરું અને પથ્થર ઠેકી જોખમી રીતે શાળામાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે. ત્યારે અહીં કાચા રસ્તામાં પુરાણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. માર્ગ ન હોવાને કારણે વિદ્યાર્થીઓનું ભણતર બગડી રહ્યું છે. ઔદ્યોગિક નગરી વાપીના રોડની અધોગતિ જુઓ. ઔદ્યોગિક નગરી વાપીમાં પણ ચોમાસામાં રસ્તાઓનું ધોવાણ થયું છે. વાપી શહેરના મુખ્ય માર્ગ તો વરસાદમાં ધોવાઈ ગયા છે. સૌથી મોટા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પણ અનેક જગ્યાએ રસ્તાઓની હાલત અત્યંત ખરાબ છે. જીઆઈડીસીના ડુંગરા ગાર્મેન્ટ ઝોનમાં રસ્તા ઉપર મસમોટા ખાડા પડી ગયા હોવાથી ઉદ્યોગપતિઓને અહીં આવતી કંપનીઓમાં આવતા ભારે વાહનોને પણ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અનેક વખત અકસ્માતો પણ સર્જાય છે. ડુંગરા ગાર્મેન્ટ ઝોનમાં નાની મોટી 100 થી વધુ કંપની આવેલી છે. અહીંની કંપનીઓમાં માલસામાનની હેરફેર કરતા નાના મોટા વાહનોની સતત અવરજવર રહે છે. ચોમાસા પહેલાથી જ આ વિસ્તારમાં રસ્તાઓની હાલત ખરાબ હતી, પરંતુ ચોમાસા દરમિયાન અહીં રસ્તાઓનું મોટા પાયે ધોવાણ થયું. આથી કંપનીઓમાં આવતા મોટા વાહનોને ભારે નુકસાન થઈ રહ્યું છે અને અહીં અવરજવર કરતા 7000 થી વધુ કામદારો પણ અવારનવાર અકસ્માતનો ભોગ બનતા આ રસ્તો જોખમી સાબિત થઈ રહ્યો છે. અહીંના ઉદ્યોગપતિઓ દ્વારા રસ્તાની ખરાબ હાલત અંગે તંત્ર સમક્ષ રજૂઆત કરી રસ્તા રિપેર કરવા માટે રજૂઆત કરી છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી, જેથી 100 થી વધુ કંપનીના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ પડું અન્ય બ્રિજો પણ બીમાર. અમદાવાદના રસ્તાઓ જે નહીં પરંતુ બ્રિજ પણ ખખડધજ બની ગયા છે. અમદાવાદના કેટલાક બિસ્માર બ્રિજની પોલ ખુલી, ક્યાંક ગાબડા પડ્યા છે તો ક્યાંક બ્રિજના સળિયા દેખાઈ ગયા. કેટલાક બ્રિજ પરથી તો વાહન ચાલકો નીકળતા પણ ડરે છે. ચોમાસા દરમિયાન ધોધમાર વરસાદ ખાબકતા અમદાવાદના બ્રિજને માઠી અસર થઈ છે. જોકે કેટલાક બ્રિજ તો ઘણા સમયથી સમારકામ માંગી રહ્યા છે. અમદાવાદ શહેરના હાટકેશ્વર બ્રિજની હકીકત અને શાસ્ત્રી બ્રિજ બાદ શહેરના 32 જેટલા બ્રિજનું અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું, જેની પર આગામી સમયમાં ટેન્ડર આપીને કામ પૂરા કરવામાં આવશે. સૌથી વધુ વિવાદાસ્પદ અને ચર્ચાસ્પદ એવો અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ તો હવે પડું થઈ રહ્યો છે. ખોખલા બની ગયેલા બ્રિજ પર છેલ્લા 3 વર્ષથી વાહન વ્યવહાર બંધ છે, પરંતુ વાહન ન ચાલતા હોવા છતાં હાલમાં બ્રિજ બન્યો છે જોખમી. બ્રિજ પર મોટી સંખ્યામાં ગાબડા પડી ગયા છે. ચોંકાવનારી વાત તો એ છે કે હાલમાં બ્રિજનો એક ભાગ થોડો નમી પણ ગયો છે, જેથી બ્રિજની બાજુમાંથી પસાર થતા વાહન ચાલકો પર મોટું જોખમ આવી પડ્યું છે. આ બ્રિજને લઈને એક વિડીયો પણ વાયરલ થયો, જેમાં આ બ્રિજ નીચેથી પસાર થતા લોકોને સાવચેત રહેવા જણાવાયું. બીજી તરફ આ બ્રિજને તોડવા માટેની કામગીરી પણ ટલ્લે ચડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે બ્રિજને તોડીને બનાવવા માટે 4થી વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યું અને એ માત્ર એક જ પાર્ટીએ ભર્યું હતું. જો કે હાલમાં તો આ બ્રિજ ખોખલો બની જતા લોકોને ડર લાગી રહ્યો છે. અમદાવાદના અંડરબ્રિજોમાંથી નીકળતી વખતે ધ્યાન રાખજો, થઈ ગયા છે ખખડધજ. અમદાવાદના ઉસ્માનપુરાના અંડરબ્રિજના પણ હાલ બેહાલ છે. ચોમાસા દરમિયાન અહીં ખાડા તો પડ્યા છે, પણ સાથોસાથ વાહનો પછડાય એવી સ્થિતિ પણ થઈ ગઈ છે. અંડરબ્રિજની અવદશા કેમેરામાં કેદ થઈ. સટાસટ વાહનો પસાર થાય એવો અવાજ અહીં આવે છે. લોકોના વાહનો બ્રિજના સ્પાનમાં પછડાય છે. તંત્રનું ધ્યાન હોય કે ન હોય, પરંતુ ન્યૂઝ 18 ગુજરાતીના કેમેરામાં કેદ થતા દ્રશ્યો એ પણ સ્પષ્ટ બતાવે છે કે તંત્ર આ મામલે કેટલું ઉદાસીન છે. રોજના હજારો વાહનો જ્યારે આ રોડ પરથી પસાર થાય ત્યારે અવાજથી લોકો ડરી જાય છે. ઉસ્માનપુરા અંડરબ્રિજને પણ અમે ધ્યાનથી જોયું ત્યારે ખબર પડી કે અહીં તો બ્રિજ નીચે પોપડા ઉખડવા લાગ્યા. એટલું જ નહીં, બ્રિજમાં તિરાડો પણ જોવા મળી. રક્ષાબંધનને લઈને એસટી વિભાગ દ્વારા વધુ બસો દોડાવવામાં આવશે. પવિત્ર રક્ષાબંધનના તહેવારને લઈ પ્રવાસીઓનો ધસારો વધતો હોય છે, ત્યારે પ્રવાસીઓને ટ્રાફિકને પહોંચી વળવા માટે એસટી નિગમ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. એસટી નિગમના અલગ અલગ ડિવિઝનમાંથી એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવશે અને અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ડિવિઝનમાંથી વધારાની બસો દોડાવવામાં આવશે. ચાલુ વર્ષે 6500 એક્સ્ટ્રા ટ્રીપ સંચાલનને મૂકવામાં આવી છે. તેમજ તમામ ડેપોમાં સૂચના આપવામાં આવી છે કે પ્રવાસીઓની ટ્રાફિકને પહોંચી વળવા માટે પ્રવાસીઓની જરૂરિયાત મુજબ બસ દોડાવવામાં આવે, જેથી એસટી નિગમ દ્વારા પ્રવાસીઓની સારી સુવિધા આપવા માટે સજ્જ બની છે. ચાલુ વર્ષે નિગમ દ્વારા 17 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી રક્ષાબંધનના તહેવારો દરમિયાન એસટી નિગમ દ્વારા અંદાજિત 6500 જેટલી એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કરવાના છે. અમદાવાદ, વડોદરા, સુરત, મહેસાણા, રાજકોટ, જામનગર સહિતના ડિવિઝનમાંથી ટ્રાફિક પ્રમાણે એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કરવામાં આવશે. રાજ્યમાં ઓક્ટોબર સુધીમાં વંદે ભારત ટ્રેન બાદ હવે વંદે મેટ્રો પણ દોડશે. રાજ્યની સૌપ્રથમ વંદે મેટ્રો સાબરમતી આવી. વંદે ભારત એક્સપ્રેસની જેમ રેલવે 200 થી 300 કિલોમીટરના અંતરમાં આવતા બે શહેર વચ્ચે વંદે મેટ્રો ટ્રેન શરૂ કરશે. પહેલી વંદે મેટ્રો ટ્રેન અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન આવી ગઈ છે. ટ્રેનની મહત્તમ સ્પીડ કલાકના 100 થી 130 કિલોમીટરની રહેશે.
હાલ લગભગ અલગ અલગ શહેરો વચ્ચે વંદે મેટ્રો દોડાવવાની ટ્રાયલ ચાલી રહ્યો છે. રાજ્યની પહેલી વંદે મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન અમદાવાદ ભુજ વચ્ચે કરવામાં આવશે. ટ્રાયલ સફળ થયા પછી ઓક્ટોબર સુધીમાં આ રૂટ પર ટ્રેન દોડતી થઈ જાય તેવી શક્યતા છે. જોકે ટ્રેનનું ભાડું કેટલું રહેશે તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. સાબરમતી રેલવે સ્ટેશને આવી ગયેલી વંદે મેટ્રોની પ્રાથમિક ચકાસણી કર્યા બાદ ટ્રાયલ હાથ ધરાશે. 12 કોચની વંદે મેટ્રો ટ્રેનના દરેક કોચમાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. પેસેન્જરો માટે આરામદાયક સોફા જેવી બેઠક વ્યવસ્થા છે. આ ટ્રેનમાં મુસાફરી માટે રિઝર્વેશન કરાવવાની જરૂર નહીં પડે. ટ્રેન ફૂલ થઈ જાય તો પેસેન્જરને ઊભા રહેવા માટે પણ વ્યવસ્થા છે. કોચમાં આધુનિક સુવિધા, સેન્ટ્રલી એસી, ટ્રેનમાં ઓટોમેટિક ગેટ અને મોબાઈલ ચાર્જિંગ સોકેટ તેમજ એલઈડી ડિસ્પ્લે જેવી આધુનિક સુવિધાઓ હશે. વંદે મેટ્રો અનરિઝર્વડ એસી ટ્રેન તરીકે દોડાવવામાં આવશે. ટ્રેનમાં વોશ બેસિનથી માંડી આધુનિક ટોયલેટ સુધીની સુવિધા પૂરી પાડવામાં આવી છે. વંદે મેટ્રો ટ્રેનમાં દિવ્યાંગ અને મહિલા કોચની અલગથી સુવિધા આપવામાં આવી છે. હર ઘર તિરંગા અભિયાન સુરતના વેપારીઓને ફળ્યું 40 કરોડનો વેપાર મળ્યો. 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે. સુરતમાં પણ ઐતિહાસિક તિરંગા યાત્રા નીકળી છે. ત્યારે આ તિરંગા યાત્રા કોઈને ફળે ન ફળે પરંતુ સુરતના વેપારીઓને જરૂરથી ફળી ગઈ છે. સુરતના કાપડના વેપારીઓ માલામાલ થઈ ગયા છે. હર ઘર તિરંગા અભિયાનને લઈને સુરત કાપડ માર્કેટને કરોડો રૂપિયાનો ઓર્ડર મળ્યો. સુરતના કાપડ માર્કેટના વેપારીઓને 40 કરોડનો વેપાર મળ્યો. દેશભરમાં યોજવામાં આવી રહેલી તિરંગા યાત્રાને કારણે કાપડ માર્કેટમાં આ વખતે 50% વધુ વેપાર થયો. દર વર્ષે 20 કરોડનો વેપાર થાય છે, ત્યારે આ વખતે 40 કરોડનો ધંધો થયો. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માટે સ્થાનિકની સાથે બહારના રાજ્યોમાંથી તિરંગાની સારી ડિમાન્ડ નીકળી પડી. તિરંગાનું ઉત્પાદન કરનાર વેપારીઓ કરોડપતિ થઈ ગયા. સુરતમાં આ વખતે તિરંગાના માત્ર 20 થી 25 લાખ પીસ બનાવાયા. અભિયાનની વહેલી શરૂઆત થઈ હોત તો 3 કરોડ તિરંગા ઝંડા બનાવવાનો ઓર્ડર મળ્યો હતો. સુરતથી મહત્વના સમાચાર. હજીરા વિસ્તારમાં એસઓજી પોલીસને ફરી એક વખત ચરસનો મોટો જથ્થો મળી આવ્યો છે. ફરી એક વખત 2.5 થી 3 કિલો જેટલો અફઘાની ચરસનો જથ્થો દરિયા કિનારેથી મળી આવ્યો છે. વલસાડ ખાતેથી પણ મળી આવ્યો હતો. અંદાજિત 1 કરોડનો મુદ્દામાલ કે જેને જપ્ત કરી લેવામાં આવ્યો છે. હાલમાં પણ જાણકારી મળી રહી છે કે ફરી એક વખત દરિયા કિનારે આ વખતે દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાઓ જાણે ટાર્ગેટ પર હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અહીંયાથી 2.5 થી 3 કિલો જેટલો અફઘાની ચરસનો જથ્થો મળી આવ્યો હોવાની જાણકારી મળી રહી છે. વલસાડ ખાતેથી પણ મળી આવ્યો છે અંદાજિત 1 કરોડનો મુદ્દામાલ. તો હજીરા નજીકથી ચરસ મળ્યું છે. આ પેકેટ આપ જોઈ રહ્યા છો કે જે અલગ કંપનીના નામના પેકેટ હોવાની જાણકારી છે. તેની અંદરથી આ મુદ્દામાલ મળી આવ્યો છે. વલસાડના દરિયાકાંઠે નશાનો કારોબાર. ડુંગરીના દરિયાકાંઠેથી વધુ ચરસના પેકેટ મળ્યા. ચરસના વધુ 21 પેકેટ મળતા ખળભળાટ. ગઈકાલે ઉદવાડાના દરિયા કિનારેથી ચરસના 10 પેકેટ મળ્યા હતા. અત્યાર સુધીમાં જિલ્લાના દરિયા કિનારેથી 5 કરોડ 87 લાખના રૂપિયાના ચરસના પેકેટ મળી ચૂક્યા છે. વધુ પેકેટ મળતા જિલ્લાભરની પોલીસ દોડતી થઈ છે. દરિયા કિનારે હાથ ધરાયું છે સઘન પોલીસ ચેકિંગ. ધરમપુરના ધોધે સ્થાનિકોના ધંધા કર્યા ધમધમતા. હરિયાળી નિહાળવા ઉમટી જનતા. વલસાડ જિલ્લાના છેવાડે આવેલા આદિવાસી વિસ્તાર એવો ધરમપુર અને કપરાડા તાલુકો વિકાસની દ્રષ્ટિએ પછાત માનવામાં આવે છે. જોકે કુદરતી તાલુકાઓને છૂટા હાથે કુદરતી સૌંદર્ય બખ્યું છે. ચોમાસામાં પહાડોથી ઘેરાયેલું ધરમપુર અને કપરાડા તાલુકામાં કુદરત સોળેકળાએ ખીલી ઉઠી છે. વરસાદ બાદ પ્રકૃતિ ખીલી છે. અહીંના જંગલો અને પહાડોમાંથી નીકળતા નાના ઝરણા અને નદીઓ પણ ખળખળ વહી રહી છે. તો ક્યાંક ઝરણાઓની સાથે સાથે ધોધ પણ આકર્ષણ જમાવી રહ્યો છે. આમ તો આ સમગ્ર વિસ્તારમાં અખૂટ સૌંદર્ય ભર્યું છે. જોકે ધરમપુરના જંગલોમાં આવેલ ધોધ પર્યટકોને આકર્ષી રહ્યા છે. પર્યટકોના સૌથી મનપસંદ સ્થળમાં એક એવું ધરમપુરના બિલડી પુલ નજીક વહેતા ઝરણા અને જાણીતા 2 જોડિયા ધોધ એવા સોના રૂપા ધોધ પર્યટકો માટે માનીતા સ્થળ છે. બિલપુડી ગામના છેવાડે પહાડોની વચ્ચેથી વહેતા ઝરણાને લઈને ખૂબસૂરત ધોધ બને છે. પહાડોથી નીકળતા ઝરણાને કારણે સર્જાતા સોના રૂપા ધોધના સૌંદર્યને માણવા રોજ મોટી સંખ્યામાં પર્યટકો આવે છે. આ ધોધ અને ઝરણાઓમાં નાહીને લોકો કુદરતી સૌંદર્ય પણ માણે છે. તો કૃત્રિમ વોટર પાર્કમાં ઊભી કરવામાં આવેલી રાઇડથી પણ વધુ મોજ મસ્તી મન ભરીને અહીંના ઝરણાઓ અને ધોધ નીચે નાહવાનું લોકો પસંદ કરે છે. સ્થાનિક લોકો માટે આ જોડિયા ધોધ આસ્થાનું પણ કેન્દ્ર છે. અહીંના લોકો આ જગ્યાને આદિવાસીઓની કુળદેવી માનતા માવલી માતા તરીકે માને છે. આ ધોધના સ્થળ પર અહીંના લોકો પૂજા અર્ચના કરે છે. આથી આ સ્થળનો વિકાસ કરવામાં આવે તેવી લોકોની માંગ જોવા મળી રહી છે. બારડોલી તાલુકાનો હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ. 15 ગામની વધી મુશ્કેલી. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડાતા બારડોલી તાલુકાના હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જેથી 15થી વધુ ગામોનો બારડોલી મુખ્ય મથકથી સંપર્ક કાપવામાં આવ્યો છે.
ઉકાઈ ડેમની પૂર્ણતઃ સપાટી 345 ફૂટ છે. હાલ ઉકાઈ ડેમનું લેવલ 335 મેન્ટેન કરવા માટે ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમના ઉપરવાસની અંદર આવેલ હાથનુર તેમજ પ્રકાશા ડેમમાંથી પાણી છોડાતા ઉકાઈ ડેમમાં પ્રતિ કલાક પાણીનો વધારો જોવા મળી રહ્યો છે, જેને પગલે નદી બે કાંઠે વહેતી જોવા મળી. બારડોલી તાલુકાના હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થતા સામે પાર આવેલા 12 થી 15 ગામો મુખ્ય મથકથી સંપર્ક વિહોણા થઈ ગયા છે. સામે આવેલા ગામો પૈકી ગોદાવાડી, ખંજરોલી, ઉનકોસાડી જેવા ગામો સંપર્ક વિહોણા થતા વિદ્યાર્થી તેમજ નોકરિયાત વર્ગોની બારડોલી આવવા માટે 25 કિલોમીટર ચક્રાઓ ફરીને આવવાની નોબત ઊભી થઈ છે. ઉત્તર ગુજરાતના લોકોની પાણીની સમસ્યા દૂર, નર્મદાના નીર મળવાનું શરૂ.